दान करनी चाहिए। सिर्फ हंगामा खड़ा करना मेरा मकसद नहीं है। मेरी कोशिश ये है कि सूरत बदलनी चाहिए। पाटीदार आंदोलनની વાત ગુજરાતના દરેક યુવાનના મુખ પર છે અને પાટીદાર આંદોલનના એવા યુવા નેતા હાર્દિક પટેલ આજે અમારી સાથે છે। હાર્દિક પટેલ સાથે અમે વાત કરીશું। હાર્દિક, સૌથી પહેલાં તો જે આંદોલન જ્યારે આપણે શરૂઆત કરી, શું આપને અપેક્ષા હતી કે આંદોલનમાં લોકો આપણી સાથે જોડાશે અને આ પાટીદારનું જે આંદોલન છે એ આવી મોટી સંખ્યામાં લોકો પાટીદાર જે સંગઠનના લોકો છે રસ્તાઓ પર આવશે? આંદોલન અત્યાર સુધી સફળ થયું, પણ તમે યુવા નેતા કહો છો એટલે કદાચ મને એવું લાગે કે ઘરે કદાચ પાછું થઈ જાય। કોઈ નેતા નથી, તમે તો આંદોલન કર્યા, સૌ લોકો લીડર છે ને સમાજના હેતુ માટે કામ કરી રહ્યા છે, સૌ કાર્યકર્તા સાથે કામ કરી રહ્યા। મહત્ત્વની વાત એ છે કે તમે કીધું કે કોઈ તો હિમાલયમાંથી ગંગા નીકળવી જોઈએ, આમાંથી કોઈ તો સરકાર બનાવવી જોઈએ। હાર્દિકભાઈ, રિવરફ્રન્ટની વાત અને જીએમડીસી આંદોલન એવું નથી લાગ્યું કે સરકાર તરફથી આપની જે માંગ છે, અપેક્ષા છે, જેને પૂરી ન કરવાનો એક પ્રયાસ સરકાર તરફથી કરવામાં આવ્યો? હજી સુધી કોઈ સ્ટેન્ડ સરકારે નથી આપવું એવું પણ નથી કીધું, આપવું છે એવું પણ નથી કીધું। એટલે સરકાર પર આરોપ કરવો પણ યોગ્ય ન કહેવાય, પણ હું એટલું આરોપ જો ચોક્કસ કરીશ કે પોતાના ભત્રીજાઓનો સહકાર આપવો જોઈએ। હાર્દિક, જ્યારથી તમે આંદોલન કરી રહ્યા છો ત્યારથી આ આંદોલનને લઈને બીજા સમાજ પણ આપના આંદોલન